સાહેબ છે એ સાઉદી અરેબિયાનો પ્રવાસ છે ટૂંકાવીને ભારતમાં આવી ગયા ને મને એમ હતું કે હવે તો છે ને પાકિસ્તાન નકશામાંથી જ છે ગાયબ થઈ જશે. એવું કઈ થયું નહીં. બંનેની બદલે સાહેબ છે એ બિહારમાં છે ચૂંટણી સભા કરવા હાલ્યા ગયા. એટલે સાહેબને પેલા તો ખાલી એટલું જ કેવું હતું, આપણે જે ઓલા અણુ ને પરમાણુ બોમ્બ બનાવ્યા છે એ બધા છે એ ઓલી કઈ કંગુબાઈ છે એના આણામાં દેવા તો બનાવ્યા નથી, એને ફોડવાના છે. તો એકવાર સ્વિચ ચાલુ કરી દો ને એટલે કામ પતે, એક વાર મગજ મારી જાય. અમારે રોજ જ નહીં આવી મગજમારી નહીં ને તમારે મગજમારી નહીં. પણ હવે હકીકતની વાત આવી છે કે પાકિસ્તાનને ધમકી દેવા માટે છે સાહેબને બિહાર હું કામ જવું પડે છે ને દર વખતે આ વિશે ચર્ચા કરવી છે. કારણ કે જે પુલવામા અટેક થયો ત્યારે 2 કે 3 દિવસની અંદર સાહેબ છે બિહાર વયા ગયા હતા ચૂંટણી સભા કરવા, અને અત્યારે છે 2 કે 3 દિવસની અંદર છે પાછા બિહાર પહોંચી ગયા છે. તો બિહારની ચૂંટણીને આને કઈ લાગે વળગે છે એ વિશે છે એ ચર્ચા કરવી છે. હવે કાં તો છે ને એવું છે કે બિહારની ચૂંટણી માટે આ બધું થાય છે, અને કાં તો એવું છે કે આ બધું થાય છે પછી જ બિહારની ચૂંટણી થાય છે. બેમાંથી એક વાત છે. પણ બિહારની ચૂંટણી વખતે જ છે એ આવો મુદ્દો હું કામ લેવો પડે ને એ તમને આજ છે એ પડદો હટાવવો છે કે બિહારની ચૂંટણી માટે આવો મુદ્દો કેમ લેવો પડે. તો બિહારની મેઇન સમસ્યા છે ને એ તમને કહું, તમે ઘણા આંદોલનો જોયા છે કે બિહારના વિદ્યાર્થી સંગઠનો છે એ આંદોલનો કરે છે. ત્યાંના યુવાનો છે એ બહુ બેરોજગાર છે. યુવાનો છે એ બેરોજગારી મુદ્દે અને જે પરીક્ષાઓ લેવાય છે એમાં સૌથી વધુ ગોટાળા છે એ બિહારમાં થાય છે એના મુદ્દે. આ બે મુદ્દે છે ને ત્યાંનો યુવાન છે એ ખૂબ જાગૃત છે અને એ મુદ્દે આંદોલન કરે છે. જ્યાં સુધી આ બે મુદ્દા તકતા હોય ને ત્યાં સુધી છે ત્યાંનો યુવાન છે એ ક્યારેય છે સરખું વોટિંગ ન આપે. એના માટે છે એનું ધ્યાન ભટકાવવું પડે ક્યાંક. એટલે તો છે આવું મુદ્દો નથી લઈ આવવામાં આવતો ને. આ એક વસ્તુ પેલી વિચાર્યા જેવી છે. એટલે ત્યાંનો યુવાન છે જો બેરોજગારી મુદ્દે સવાલ કરતો હોય છે, જો છે એ પરીક્ષા મુદ્દે સવાલ કરતો હોય છે તો ક્યારેય છે આ લોકોને મત નથી મળવાના. અને આ બેરોજગારી અને પરીક્ષા એ મુદ્દેથી ધ્યાન હટાવવા માટેનું જે બ્રહ્માસ્ત્ર છે એ સૌથી મોટું બ્રહ્માસ્ત્ર રાષ્ટ્રવાદ ને ધર્મવાદ છે. આ સિવાય કાંઈ નથી. એટલે પશ્ચિમ બંગાળ હોય કે બિહાર હોય આવી ચૂંટણીઓ જ્યારે આવે ત્યારે ખાસ આવા હુમલા થવાનું કારણ છે ને આ એક પણ હોઈ શકે. આવું મારું માનવું છે. જેમ સાહેબ મનની વાત કરે છે એમ હું મારા મનની વાત કહું છું. એટલે સાંભળજો, ન સાંભળો હોય તો પ્રેમથી તમે વિડીયોમાંથી જઈ શકો છો. એટલે આટલી વાત છે. સમગ્ર જનતા છે એને લગભગ આ બધું સમજાઈ ગયું છે કે હું કહેવા માંગુ છું. એટલે ગરીબોને નોકરી ન આપવી પડે ને ગરીબો છે બીજા રાજ્યોમાં જઈ અને છે નોકરીઓ કરે. ક્યાંક આવી ચાલ હેઠળ છે આ બધા રાજકારણીઓ છે બિહારને ફસાવી નથી રાખતા ને. આ એક વિચાર કરજો બધાય, તો છે એ કંઈક દેશ આગળ વધશે. એટલે આ એક વિચાર જેવું છે. એ એટલો વિચાર કરજો કે સાહેબ છે એ હુમલા થયા પછી તરત બિહાર કેમ પહોંચી જાય છે. ધન્યવાદ.